हेलो मित्रों, स्वागत है आप सबનું મારી ચેનલ પર। તો મિત્રો વિષય ગણિત ધોરણ 8 બરાબર, ઓગસ્ટ 2024 બરાબર ને। તો હું આખું પેપર સોલ્યુશન તો નહીં કરાવી શકીશ, પણ હું તમને પ્રશ્ન બતાવી દઉં કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે આમાં, અને આ હેતુલક્ષી પ્રશ્ન બરાબર ને। યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો હવે અહીંયા જે છે 3/5 એ કયા પ્રકારની સંખ્યા છે? તો પહેલો તમે મને કમેન્ટમાં આન્સર કરો। શૂન્ય એ કયા પ્રકારની સંખ્યા છે? પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય બરાબર ને। બાદબાકીની ક્રિયા કયા પ્રકારની સંખ્યા માટે સંવૃત નથી? ઓકે, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, એ તો બધા જ તમે આ જોઈ લેજો। આમાંથી તમને પ્રશ્ન પૂછાશે। આ વિકલ્પ માટે તમને 3 માર્ક્સના પ્રશ્ન પૂછાશે મિત્રો। આ વિકલ્પ માટે તમને 3 માર્ક્સના પ્રશ્ન પૂછાશે। ઓકે, કેટલા વિકલ્પ છે હવે તમને? ઓકે, આ બે આવે તો 5 ને 9 ને 4, 5 તો 9/9 બરાબર। તો આમાં 9/9 બરાબર ને। તો આ બંને જવાબ 1 આવે બરાબર। તો આમાં આ આન્સર આવશે, કેમ કે 6/6 એટલે બી જવાબ 1 આવે। એ પ્રમાણે આપણે કરવાનું છે। ઓકે, આવા ઘણા પ્રકારના પ્રશ્ન પૂછાશે। 3 આ જે છે ને આપણે MCQ, આ વિકલ્પ લગભગ કેટલા વિકલ્પ છે બધા તમે જોઈ લેજો એકવાર। આ 26 વિકલ્પ બરાબર ને, 30 વિકલ્પ હશે, એ ઘણા છે। આજે 40થી બરાબર, આ 47 વિકલ્પ છે, તે માટે તમને કોઈ પણ એક પૂછાશે, કોઈ પણ 3 પૂછાશે બરાબર। તો આ 47 વિકલ્પ તમે જોઈ લેજો, આ વિડીયોને સ્લો કરીને જોઈ લેજો, જેથી 47 વિકલ્પ માટે તમને 3 પ્રશ્ન પૂછાશે। પછી આપણે આ જે છે આ કાઉન્ટ્સમાં જે ખોટો શબ્દ છે ને, તે કાઉન્ટ્સમાંથી આપણે ચેકી કરવાનો છે। સમય સંખ્યાનો છેદ શૂન્ય કે શૂન્ય સિવાયની સંખ્યા હોઈ શકે? તો શૂન્ય સિવાયની સંખ્યા હોઈ શકે બરાબર। ઓકે, તો આ પ્રમાણે તમારે જે છે 2 માર્ક્સનું પૂછાશે। આ તમે જોઈજો 1 થી 9 આમાંથી। ઓકે, જેટલા પણ છે તેમાંથી 2 માર્ક્સનું પૂછાશે। આ બધા તમે ધ્યાનથી જોઈ લેજો બરાબર અહીંયા। ઓકે, તો આ 9 થી 13, આ 13 માટે તમને 2 માર્ક્સના પ્રશ્ન પૂછાશે, તમે ધ્યાનથી જોઈ લેજો। હવે ટૂંક જવાબની વાત કરીએ। આ 4 ગુણ છે, ગમે તે 2, એક સવાલના 2 ગુણ છે, તો આ માટે તમને ગમે તે 2 પૂછાશે। તો ટૂંકમાં જવાબ આપવાનો છે 1 થી 9 તમે પરફેક્ટ જોઈ લેજો, બધુંની કિંમત શોધવાની છે તમારે। ઓકે, આગળ જઈએ આપણે। આ બરાબર, આ 12 પ્રશ્ન છે બરાબર ને। આ 12 જે પ્રશ્ન છે તમને એમાંથી ગમે તે 2 પૂછાશે, 2 માર્ક્સના। તો આ બધા તમે પ્રેક્ટિસ કરી જજો, તેમની પરીક્ષામાં પણ તેમને ધ્યાન આવે। હવે નિબંધ પ્રકારના પ્રશ્ન, હવે નિબંધ પ્રકારના પ્રશ્ન પણ 12 નિબંધ પ્રકારના પ્રશ્ન ચાલુ થઈ ગયા। હવે એમાં 1નો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે। 1 મિત્રો પહેલાં 2, 3 તો કરી જ લેવાના, કેમ કે શિક્ષક લોકો એ 3માંથી જ હંમેશા મોટે ભાગે પૂછતા હોય, તો એ 3 તમારે કરી લેવાના બરાબર। ઓકે, આગળ જોઈએ આપણે। આ 7 થી 11। ઓકે, આ પ્રેક્ટિસ કરવાનું, કેમ કે આપણને 9, 10, 11 પર કામ આવતા હોય છે। આ નંબર 12। ઓકે, અમારે લખેલું છે કોના કાર્ડમાં પ્રાકૃતિક સંખ્યા છે? ઓકે, પ્રાકૃતિક સંખ્યા કોના કાર્ડમાં છે? તો આ તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ બરાબર, તે આપણે લખવાનું છે। પ્રશ્ન નંબર 13, આ આખું તમારે કાઉન્ટ્સ ભરવાનું છે। ઓકે, આ થઈ ગયું। પછી હેતુલક્ષી પ્રશ્ન MCQ, આ 3 માર્ક્સના પૂછાશે બરાબર। આ 1 થી 4 જોઈ લો, પછી 5 નો 6, આ 7 થી 10, પછી 11 થી 14, પછી 15, 16, 17, 18, 19, 20 બરાબર, 21, 22, 23, 24, 25। આમાંથી તમને ગમે તે 3 પૂછાશે બરાબર ને। ઘણા બધા MCQ છે, આમાંથી 3 પૂછાશે મિત્રો, તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે।
તમે એકવાર જોઈ લેજો આખું પેપરનું સોલ્યુશન હું કરાવજો તો કલાકના ઉપર થઈ જશે, પણ આ પેપર તમારા સુધી પહોંચે, તમારા મિત્રો સુધી પહોંચે બહુ મોટી વાત છે કે તમે પ્રેક્ટિસ કરો. આટલો પ્રેક્ટિસ કરો એટલે પરીક્ષાનું બધું જ તમારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો પણ પરફેક્ટ રીતે પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, આટલું એમ. ઓકે, આ પ્રમાણે જોઈ લેવાનું તમારે 39, 40, 41, આ 42માં પ્રશ્ન. હવે આમાં જે છે તે 2 માર્ક્સનું પૂછાશે. વિધાન ફરીથી લખવાનું છે, કાઉન્ટ્સમાંથી સાચો શબ્દ, બરાબર ને? હા, સમીકરણ ઉકેલતી વખતે બંને બાજુ સમાન અલગ અલગ ક્રિયા કરવી જોઈએ, તો હરકી એટલે સમાન ક્રિયા કરવી જોઈએ, બરાબર. તે પ્રમાણે આ બધું 2 માર્ક્સનું આવશે. આ 1 થી 14માંથી 2 માર્ક્સનું આવશે તમને, બરાબર ને? આ 2 ગુણ છે, બરાબર, ગમે તે 2. તો આ 1 થી 19 છે એમાંથી તમે 2 માર્ક્સનું પૂછાશે, બરાબર. ઓકે, જોઈ લઈએ આપણે. પછી ટૂંક જવાબ આપવાનો. આમાં 4 ગુણ છે, 1ના 2 માર્ક્સ. 1નો 2 માર્ક્સ એટલે 2 લખવાનું છે, જેને તમને 4 માર્ક્સ મળશે. ઓકે, 1 થી 14 તમે જોઈ લો, 10 થી, બરાબર, 17. હવે અહીંયા પણ ફરીથી નિબંધ પ્રકારના પ્રશ્નો આવ્યા. 1ના 3 માર્ક્સ છે, તો મિત્રો આ બધા જ પ્રેક્ટિસ કરવું પડશે. ખાસ કરીને 1, 2 ને 3. પહેલાં 3 તો બધું મારી પ્રેક્ટિસ કરવાનું જ હોય છે, બરાબર ને? ઓકે, આ પ્રમાણે 6 અને 7. ઓકે, 8મો. હવે જે છે તે હેતુલક્ષી પ્રશ્ન ફરીથી 3 માર્ક્સના. જેટલા પણ MCQ છે આ માટે 3 માર્ક્સનું પૂછાશે. આ તમારું પ્રકરણ વાઇઝ છે, બરાબર ને? આ 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર. 10, 11 ને 12, 13, 14, 15, 16, 17. ઓકે મિત્રો, આ માટે તમે જોઈ લેજો 19, 20, 21, 22. આ માટે 3 માર્ક્સનું પૂછાશે, બરાબર ને? ઘણા બધા MCQ છે, કદાચ વાર પણ લાગે, એટલે તમે એકવાર જોઈ લેજો, એકવાર પેપર ઉપર નજર ફેરવી લેજો, બરાબર ને? ઓકે, વાંધો નહીં, જરાક સમય પર લાગી શકે, પણ એકવાર નજર ફેરવી લેજો. આમાંથી જ 25 છે, જેટલા માર્ક્સનું છે 40 માર્ક્સના આમાંથી જ પૂછાશે, જેટલા માર્ક્સની છે ટેસ્ટ, બરાબર ને? પછી આમાં 2 માર્ક્સનું ગમે તે 2 લખવાનું છે, બરાબર ને? આવી રીતે આ નિબંધ પ્રકારના પ્રશ્ન છે. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે જ આવશે પેપર. આમાંથી બધું પૂછાશે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. હવે અતિ ટૂંક જવાબમાં છે આ 2 ગુણનો સવાલ, ગમે તે 2 લખવાનું છે, બરાબર. તે પ્રમાણે લખવાનું છે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો શેર કરો. થેન્ક યુ. એ છે એકેડમીમાં X શોધવાનું છે, બરાબર ને?